નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 12 જંગલો આપણી જીવાદોરી ના સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમામ વિષયના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો ક્રમશઃ મૂકવામાં આવે છે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો 12મા ચેપ્ટરના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની શરૂઆત કરતા સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલું, આપેલા વાક્યોમાંથી જંગલો માટે કયું વિધાન સાચું નથી? તો એમાં ત્રીજું વાક્ય છે કે જંગલો પર્યાવરણના સંતુલનને અટકાવે છે. આ વિધાન જે છે એ અહીંયા સાચું નથી. ત્યારબાદ બીજો પ્રશ્ન કે નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ લાકડામાંથી બનતી નથી? તો પેપર, દિવાસળી અને પ્લાયવુડ એ લાકડામાંથી બને છે, જ્યારે થર્મોકોલ છે એ લાકડામાંથી બનતું નથી. ત્રીજું, નીચેનામાંથી કોનું પ્રકાંડ સૌથી મજબૂત છે? તો વૃક્ષનું પ્રકાંડ જે છે એ સૌથી મજબૂત છે. ત્યારબાદ શૂપ આવે, ત્યારબાદ છોડ અને ત્યારબાદ વેલાઓ. ચોથું, નીચેનામાંથી કયું લીલા ફેફસા તરીકે કાર્ય કરે છે? તો કે જંગલો છે એ લીલા ફેફસા તરીકે કાર્ય કરે છે. પાંચમો પ્રશ્ન, બુજોએ તેના વર્ગના વિદ્યાર્થીઓ અને શિક્ષક સાથે તેના શહેરની નજીકના જંગલની મુલાકાત કરી. તેઓ એવા જંગલમાં પ્રવેશ્યા કે તરત જ તેમના શિક્ષકોએ કહ્યું કે ઘોંઘાટ કરશો નહીં. જંગલમાં ઘોંઘાટ નીચેનામાંથી કોને ખલેલ પહોંચાડે છે? તો કે પક્ષીઓ અને પ્રાણીઓને જે છે એ ઘોંઘાટ ખલેલ પહોંચાડે છે. છઠ્ઠું, નીચેનામાંથી કઈ પેદાશ જંગલમાંથી મેળવવામાં આવતી નથી? તો એમાં છે આદુ, જ્યારે મધ, આથો, ગુંદર એ જંગલમાંથી મેળવવામાં આવે છે. સાતમો પ્રશ્ન, જંગલો જવાબદાર નથી. તો કે પૂરની સ્થિતિ ઊભી કરવા માટે જંગલો જે છે એ જવાબદાર નથી. ત્યારબાદ આઠમો પ્રશ્ન કે આબેદા તેના ખેતરમાં ખેરના વૃક્ષોના રોપા લગાવે છે. તેણી કઈ પેદાશ મેળવવા માટે આ કાર્ય કરતી હશે? તો કે કાથો મેળવવા માટે આ કાર્ય કરતી હશે. ત્યારબાદ બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં નવમો પ્રશ્ન કે જંગલોમાંથી મળતી હોય અને ઘરમાં ઉપયોગી હોય તેવી સામગ્રીની યાદી બનાવો. તો બળતણનું લાકડું, ગુંદર, તેલ, મસાલા, કાથો, ઘાસચારો, મધ, શાક, સાલ, શીશમનું લાકડું વગેરે ઘણી બધી વસ્તુઓ જંગલમાંથી મળે છે અને તે ઘરમાં ઉપયોગી હોય છે. 10મો પ્રશ્ન, વિઘટકો એટલે શું? કોઈ પણ બે વિઘટકોના નામ જણાવી તેમનું કાર્ય સમજાવો. તો જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. વિઘટકો મૃત પ્રાણીઓ અને ખરી પડેલા પાંદડામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે છે. કેટલીક ફૂગ અને બેક્ટેરિયા એ વિઘટકો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, વિસ્તૃત ઉત્તર આપો. એમાં 11મો પ્રશ્ન, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની પ્રક્રિયામાં શું ભિન્નતા જોવા મળે છે? તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ ઓક્સિજન મુક્ત કરે છે અને આ રીતે પોતાનો ખોરાક બનાવે છે. જ્યારે શ્વસનની પ્રક્રિયામાં તે ઓક્સિજન વાયુ લઈ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયા રાત્રિ દરમિયાન થાય છે. 12મો પ્રશ્ન, જંગલો એક ગતિશીલ જૈવિક અસ્તિત્વ છે એવું શા માટે કહી શકાય? તો
તો કે જંગલોમાં ઘણા બધા પ્રાણીઓની જાતિ, ઘણી બધી જીવજંતુઓની જાતિ, ઘણા બધા સૂક્ષ્મજીવોની જાતિ, ઘણા બધા પક્ષીઓની જાતિ, વૃક્ષોની જાતિ જોવા મળે છે. આ બધી જાતિઓ પણ જોવા મળે છે. આ બધી જાતિઓ એકસાથે જોવા મળતી હોવાથી એવું કહી શકાય કે જંગલો છે તે ગતિશીલ જૈવિક અસ્તિત્વ છે. 13મો પ્રશ્ન, આહાર શૃંખલાને ઉદાહરણ દ્વારા સમજાવો. તો વનસ્પતિઓને તૃણાહારી સજીવો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. તૃણાહારીઓને માંસાહારીઓ અને તેમને ઉચ્ચ માંસાહારીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આમ એક સજીવ બીજા સજીવ વચ્ચે રહેલા ક્રમિક આહાર સંબંધોને આહાર શૃંખલા કહે છે. દાખલા તરીકે ઘાસને કીટક ખાય, કીટકને દેડકો ખાય, દેડકાને સાપ ખાય અને સાપને સમડી ખાય. ટૂંકમાં સંકેતમાં કહીએ તો ઘાસ, કીટક, દેડકો, સાપ, સમડી આ રીતે આહાર શૃંખલા દર્શાવી શકાય છે. ત્યારબાદ 14મો પ્રશ્ન કે જંગલોમાં વનસ્પતિની વિવિધ જાતિઓને શા માટે વિકસાવવી જોઈએ? તો વનસ્પતિની વિવિધ જાતિઓ વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે. આથી તૃણાહારીઓની સંખ્યા વધે. તૃણાહારીઓની સંખ્યા વધતા માંસાહારીઓ માટે ખોરાક પૂરતો મળી રહે. પરિણામે માંસાહારીઓ પ્રાણીઓની સંખ્યા વધે. આથી જંગલ, વનસ્પતિઓ, તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓથી હર્યું ભર્યું લાગે. આમ વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે. 15મો પ્રશ્ન, જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કેવી રીતે કાર્ય કરે છે? તો કે તેઓ જંગલમાં જલ સપાટી જાળવી રાખવા માટે મદદ કરે છે, પૂરને અટકાવે છે, ઝરણાઓમાં પાણીઓના પ્રવાહનું નિયંત્રણ કરે છે. જો વૃક્ષો ન હોત તો વરસાદ સીધો જ જમીન પર પડે અને નજીકના વિસ્તારમાં પૂર આવી શકે. ભારે વરસાદથી જમીનને બચાવે છે તથા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. આ પરથી કહી શકાય કે જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે. 16મો પ્રશ્ન, દેડકો, સમડી, નાના કીટકો, ઘાસ, સાપ આહાર શૃંખલાનો સાચો ક્રમ દર્શાવો. તો પહેલા ઘાસ, પછી એને કીટકો, ત્યારબાદ સાપ અને ત્યારબાદ સમડી. 17મો પ્રશ્ન, ઔદ્યોગિકરણ એ જંગલના વિનાશનું કારણ છે, સમજાવો. ઔદ્યોગિકરણને લીધે ઉદ્યોગોમાં કાચા માલની જરૂર પડે અને તે કાચો માલ જંગલોમાંથી આવે છે. આથી જંગલોમાં દબાણ વધે છે. દાખલા તરીકે પેપર બનાવવા લાકડાની જરૂર પડે તો તે લાકડા જંગલોમાંથી આવે છે અને જંગલોમાં વૃક્ષો કાપવામાં આવે છે. આ રીતે જંગલો પર દબાણ વધે. પરિણામે જંગલોનો વિનાશ થાય. આ પરથી કહી શકાય કે ઔદ્યોગિકરણમાં જંગલોમાં વિનાશનું કારણ છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, જંગલમાં વનસ્પતિ, જમીન અને વિઘટકોનો આંતરિક સંબંધ જે છે એ સ્પષ્ટ કરો. તો જંગલમાં વનસ્પતિ દ્વારા ખરેલા પાંદડા જમીન પર પડે અને તેમાંથી વિઘટકો તેમાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં વિઘટન કરે. આ પદાર્થો જમીનમાં ભળી સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે. સેન્દ્રિય પદાર્થો વનસ્પતિને પોષક તત્વો તરીકે ઉપયોગી હોય વનસ્પતિના મૂળ વડે શોષાય છે. આ રીતે જંગલમાં વનસ્પતિ, જમીન અને વિઘટકો આંતરિક સંબંધ સ્પષ્ટ કરે છે. 19મો પ્રશ્ન, જંગલો આપણી જીવાદોરી છે, ટૂંકમાં સમજાવો. તો જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય છે. જંગલો તેમને કુદરતી રહેઠાણ આપે છે. આમ જંગલો સજીવ સંપત્તિથી ભરપૂર છે. જંગલો માનવીને ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, જડીબુટ્ટીઓ, ગુંદર, રેઝિન, કાથો, મરી મસાલા, વાંસ, રબર વગેરે પૂરા પાડે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખે, આજુબાજુના વિસ્તારમાં વરસાદ લાવે છે, ગરમી નિયંત્રણમાં રાખે અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મદદરૂપ બને છે.
પોષક દ્રવ્યોના ચક્ર અને જલચક્રમાં મહત્વનો ભાગ ભજવે છે. ચોથો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપો. 20મો એમાં પ્રશ્ન કે જંગલોને પર્યાવરણના ફેફસા કહે છે. તો જંગલોમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ છે. લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે. પ્રાણીઓ શ્વાસમાં આ ઓક્સિજન લે છે, જે ફેફસામાં રુધિરના શુદ્ધિકરણ માટે ઉપયોગી બને. આમ જંગલો હવાને શુદ્ધ રાખવામાં અગત્યના હોવાથી જંગલો એ લીલા ફેફસા છે એમ કહેવાય. ત્યારબાદ 21મો પ્રશ્ન, પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે. તો જંગલોમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે. તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે, જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે. આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે. આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે, વૃદ્ધિ પામે અને પુનર્સર્જન પામે. આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનર્સર્જનમાં મદદ કરે છે. 22મો પ્રશ્ન, જોડકા જોડવાના છે. તો વિઘટકો, તો વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહો. ત્યારબાદ છત્રછાયા એટલે કે બધા વૃક્ષો દ્વારા સૌથી ઉપરની ડાળીઓ દ્વારા બનતી રચના. સાહુડી, તો જંગલી પ્રાણીઓ. વનસ્પતિમાં ફૂગ, તો સૂક્ષ્મજીવો. અને જંગલો, તો જંગલી પ્રાણીઓને રહેઠાણ પૂરું પાડવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર નંબર 12 જંગલો આપણી જીવાદોરી નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.